જય મા અન્નપૂર્ણા। વારાણસી નામે એક નગરીમાં જ્ઞાનદાસ નામે અતિ સાત્વિક બ્રાહ્મણ રહેતો હતો। તેની અતિ ધર્મિષ્ઠ પત્નીનું નામ ભક્તિ હતું। પતિ પત્ની બંને પ્રભુપરાયણ હતા। બ્રાહ્મણ ઘેર ઘેર ભિક્ષા માગતો, પણ તેના ભાગ્યમાં ભૂખમરો હોવાથી ઘણીવાર ભૂખ્યા જ સૂઈ જવું પડતું હતું, પરંતુ અન્નદેવીની કૃપા ન થતી। એક દિવસ બ્રાહ્મણ તેની પત્નીને કહેવા લાગ્યો, આપણું ભાગ્ય સૂતેલું છે, તેને જગાડવા વનમાં જાઉં છું, જગાડીને જ પાછો ફરીશ। આમ કહીને બ્રાહ્મણ વનમાં ગયો। સરોવરના કાંઠે ભગવાન શિવનું જર્જરિત મંદિર જોયું। દુઃખોથી ત્રાસેલો બ્રાહ્મણ શિવના ચરણમાં પડીને તપમાં લીન થઈ ગયો। અન્ન પાણીનો ત્યાગ કર્યો। તેના રોમે રોમ શિવને પોકારવા લાગ્યો। ત્રીજા દિવસની સાંજે સમાધિમાં ડૂબેલા બ્રાહ્મણના કાને ગીબી અવાજ સંભળાયો, અન્નપૂર્ણા, અન્નપૂર્ણા। આ અવાજે શિવજીની કૃપા જાણી જ્ઞાનદાસ ઘરે આવ્યો। પત્નીને બધી વાત કરી, પરંતુ પત્ની પણ આ સંકેતનો અર્થ ન સમજી શકી। તેથી બ્રાહ્મણ ગામના વિદ્વાન પુરોહિતો પાસે જઈને એણે વાત કરી। પુરોહિતે તેની મસ્કરી કરતાં કહ્યું કે, હે બ્રાહ્મણ, તું ભૂખ્યા પેટે ભજન કરવા બેઠો, તેથી તને અન્નનો ભાસ થયો હશે। આ અપમાનથી બ્રાહ્મણને ઘણું ખોટું લાગ્યું। એ તો ફરી વનમાં ગયો અને શિવજીના ચરણોમાં જ પ્રાણનો ત્યાગ કરવો તેવા દ્રઢ નિશ્ચય સાથે તે તપ કરવા બેઠો। તેના કઠોર તપથી પ્રસન્ન થયેલા ભગવાન ભોળાનાથે સાક્ષાત દર્શન દીધા। બ્રાહ્મણના મસ્તક પર હાથ મૂકીને કહેવા લાગ્યા કે, હે ભક્ત, તારી ભક્તિ ઘણી ઊંચી છે, તારા મનના સર્વ મનોરથ પૂર્ણ થશે। તું પૂર્વ દિશામાં જ્યાં ત્યાં અન્નપૂર્ણાના દર્શનથી તારી સર્વ મનોકામના પૂર્ણ થશે। હવે જ્ઞાનદાસ હર્ષના આંસુ વહાવતો પૂર્વ દિશામાં ચાલ્યો। રસ્તામાં એક કમળોથી શોભતા સરોવર પાસે કેટલીક સ્ત્રીઓ સોળે શણગાર સજીને પૂજા કરી રહી હતી। આ જોઈને જ્ઞાનદાસ પૂછવા લાગ્યો, તમે કોની પૂજા કરો છો? આ સ્ત્રીઓ વાસ્તવમાં સ્વર્ગની અપ્સરાઓ હતી। બ્રાહ્મણના પ્રશ્નના ઉત્તરરૂપે એક અપ્સરા કહેવા લાગી, અમે માં અન્નપૂર્ણાનું વ્રત કરીએ છીએ। આ વ્રત મહાફળદાયી છે, જીવ માત્ર તે કરી શકે છે। આમ કહી અપ્સરાએ વ્રતની વિધિ તથા મહાત્મય સમજાવ્યું। જ્ઞાનદાસે એ જ ઘડીએ માં અન્નપૂર્ણાનો વ્રત કરવાનો સંકલ્પ કર્યો। અપ્સરા પાસેથી 21 શેરનો દોરો લીધો, 21 ગાંઠવાળી। ત્યાં તો ચમત્કાર થયો। સરોવરના પગથિયે હીરા, મોતી, નીલમ, માણેક, પોખરાજ દેખાયા। જ્ઞાનદાસ તો જોડી ભરી લીધી। જ્યાં એ પાછો ફરવા જાય છે ત્યાં તો સરોવરના પાણીએ માર્ગ કરી દીધો। બ્રાહ્મણના પગની પાણીએ ન પલળીને બ્રાહ્મણ તો એક પછી એક પગથિયા ઉતરવા લાગ્યો। મનમાં અન્નપૂર્ણાને યાદ કરતો જાય છે। પગથિયા પૂરા થયા ત્યાં તેની નજર એક ભવ્ય મહેલ પર પડી। સાવ સોનાનો મહેલ, હીરા માણેક જડેલા છે, રત્નો પ્રકાશ વેરી રહ્યા છે, બાગ બગીચાની અપાર શોભા છે, મધુરા મોર ટવકે છે। બ્રાહ્મણ તો પગથિયા ચઢીને મહેલમાં ગયો। હેમના હિંડોળે હીંચતા માં અન્નપૂર્ણાના મંદ મંદ મલકાતા મુખના દર્શન કર્યા। હજારો સૂર્યનું તેજ ઝળહળે છે એમના મુખ પર। દેવો માની સેવા કરી રહ્યા છે, દેવાંગનાઓ માને ચામર ઢોળે છે, અપ્સરાઓ નૃત્ય કરે છે, કિન્નરો સંગીત વગાડે છે, ગંધર્વો ગાન કરે છે। આ બધું જોઈને આભો બની ગયેલો જ્ઞાનદાસ આંખો ચોળવા લાગ્યો। એમાંય જ્યારે એણે દેવોના દેવ મહાદેવને માની સામે ભિક્ષાનું પાત્ર લઈને ઊભેલા જોયા, ત્યારે તો એ દોડ મૂકીને લાકડીની જેમ માના ચરણોમાં ઢળી પડ્યો। મંદ મંદ મલકાતા જગતજનની અન્નપૂર્ણા જ્ઞાનદાસને આશીર્વાદ આપી કહેવા લાગ્યા, ભક્ત, તારું કલ્યાણ થાઓ, સુખ સમૃદ્ધિ પામો। હે વસ્ત, સુખ સમૃદ્ધિ થકીશ નહીં, અન્નદાન કરજે। બ્રાહ્મણ તો માના દર્શનથી અપાર હર્ષ પામતો ઘરે આવ્યો। પત્નીને બધી વાત કરી તો ભક્તિ પણ હર્ષથી નાચવા લાગી। જ્ઞાનદાસ જોડી ભરીને અમૂલ્ય રત્ન લાવ્યો હતો, તેમાંથી થોડા વહેંચીને સુંદર હવેલી બંધાવી ગામમાં વેપાર કરવા લાગ્યો। સમૃદ્ધિ રાતે ન વધે એટલી દિવસે, અને દિવસે ન વધે તેટલી રાતે વધવા લાગી। પતિ પત્ની બંને સુખપૂર્વક માં અન્નપૂર્ણાનું ગુણગાન ગાવા લાગ્યા। એક દિવસ ભક્તિ કહેવા લાગી, હે નાથ, માં અન્નપૂર્ણાની દયાથી 71 પેઢી સુધી ન ખૂટે તેટલી સમૃદ્ધિ મળી, પણ હજુ શેર માટીની ખોટ છે। આપણે વાંઝ્યા છીએ, વાંઝ્યાનું આપેલું દાન પણ કોઈ લેતું નથી, માટે તમે બીજા લગ્ન કરી સંતાન સુખ પામો। જ્ઞાનદાસ પણ પિતા બનવાની તીવ્ર ઈચ્છા હોવાથી બીજા લગ્ન કર્યા, અને પત્નીના કહ્યાથી બીજા લગ્ન કરી, અને બીજી પત્નીનું નામ શાંતિ હતું, પરંતુ એ મૂર્ખ, અભિમાની અને કર્કશા હતી। બોલતી ત્યારે આગ ઝરતી। એવામાં માં અન્નપૂર્ણાનો માગસર માસ આવ્યો। જ્ઞાનદાસ અને ભક્તિએ માં અન્નપૂર્ણાનું ભાવપૂર્વક વ્રત શરૂ કર્યું। એકટાણા કરી અન્નદાન કરવા લાગ્યા। આ વ્રત પૂર્ણ થવાને 3 દિવસની વાર હતી। એ વખતે મૂર્ખ શાંતિ એક રાતે પતિના હાથે બાંધેલા અન્નપૂર્ણાનો દોરો છોડી નાખ્યો। વ્રતનો ભંગ થવાથી માં અન્નપૂર્ણા અતિ ક્રોધાયમાન થયા। અડધી રાતે જ્ઞાનદાસની હવેલીમાં આગ લાગી। જ્ઞાનદાસ તેની બંને પત્નીઓ સાથે જીવ બચાવીને ભાગ્યો, પરંતુ તેની સર્વ ધન દોલત, સમૃદ્ધિ, માલ મિલકત સળગી ગઈ। પાપણના પલકારે તે નિર્ધન થઈ ગયો। ખાવાના સાંસા પડવા લાગ્યા। ત્યારે નવી પત્ની શાંતિ પતિના દુઃખે દુઃખી થવાના બદલે પિયર ભેગી થઈ ગઈ, પરંતુ ભક્તિ પતિનો પડછાયો બનીને રહી અને પતિને કહેવા લાગી કે, હે નાથ, નક્કી આપણે માં અન્નપૂર્ણાના દોષમાં આવ્યા છીએ, તેથી જ આપણો વિનાશ થયો છે, માટે નકોડા ઉપવાસ કરી માં અન્નપૂર્ણાને રીઝવો। જ્ઞાનદાસે બાકીના 3 દિવસ નકોડા ઉપવાસ કર્યા, પણ માં અન્નપૂર્ણા પ્રસન્ન થયા। ત્યારે એ ફરીથી સરોવર પાસે ગયો અને પ્રાણનો ત્યાગ કરવા માટે સરોવરમાં પડતું મૂક્યું, પરંતુ 1000 હાથવાળી માં અન્નપૂર્ણાએ જ્ઞાનદાસને બચાવી લીધો। પ્રસન્ન થઈને કહેવા લાગ્યા કે, હે ભક્ત, પુત્રની પ્રાપ્તિ માટે તે ફરી લગ્ન કર્યા, અને તારી નવી પત્નીએ મારા વ્રતનો ભંગ કરાવ્યો।
તેથી તારો વિનાશ થયો. તે મારી પાસે સંતાનની માંગણી કરી હોત તો તારી ઈચ્છા જરૂર પૂરી થાત. જે થવાનું હતું તે થયું. તારા પાપનો દંડ તે ભોગવી લીધો છે. હવે તું ઘરે પાછો ફર. મારા આશીર્વાદથી તારી પત્ની ભક્તિ પુત્રની માતા બનશે. હર્ષના આંસુ સારતો જ્ઞાનદાસ ઘરે આવ્યો. મા અન્નપૂર્ણાની કૃપાથી તેને સર્વ સમૃદ્ધિ પાછી મળી ગઈ. 9 માસ પૂર્ણ થઈ એ ભક્તિએ દેવ જેવા દીકરાને જન્મ આપ્યો. પતિ પત્નીના આનંદનો પાર ન રહ્યો. બંને આજીવન મા અન્નપૂર્ણાનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો. હે મા અન્નપૂર્ણા, તમે જેવા જ્ઞાનદાસને ફળ્યા, ભક્તિને ફળ્યા, તેવા વ્રત કરનાર સૌને ફળજો. જય મા અન્નપૂર્ણા. જય અન્નપૂર્ણા મા, જય અન્નપૂર્ણા મા. દયા કરજો દયાળી, દયા કરજો દયાળી, પૂરા કરો શમણા મા. જય અન્નપૂર્ણા મા. તારે દ્વારે આવે જે કોઈ નર નારી મા, જે કોઈ નર નારી, સુખ સમૃદ્ધિ દેતી, સુખ સમૃદ્ધિ દેતી, કરુણા કરનારી મા. જય અન્નપૂર્ણા મા. ભૂખ્યાને ભોજનમાં, નિર્ધનને ધન ધાન મા, નિર્ધનને ધન ધાન, અપંગને પગ દેતી, અપંગને પગ દેતી, વાંજિયાને સંતાન મા. જય અન્નપૂર્ણા મા. મહેક તો મગસર માસમાં આવે સુદની છઠ મા, આવે સુદની છઠ. વ્રત કરે ભાવિકો, વ્રત કરે ભાવિકો, વાસ તારો ઘટ ઘટમાં મા. જય અન્નપૂર્ણા મા. 21 દિનનું વ્રત કરે એકટાણામાં, જે કરે એકટાણા, સૂતરની લે શેર, સૂતરની લે શેર, તેને ભક્તિ ભાવલાણા મા. જય અન્નપૂર્ણા મા. સ્તુતિ જપને ગરબા ઉતારે આરતી મા, ઉતારે તારી આરતી. સુખ શાંતિ બહુ પામે, સુખ શાંતિ બહુ પામે, ભવસાગર તારી મા. જય અન્નપૂર્ણા મા. જય અન્નપૂર્ણા મા, જય અન્નપૂર્ણા મા. દયા કરજો દયાળી, દયા કરજો દયાળી, પૂરા કરો શમણા મા. જય અન્નપૂર્ણા મા.